હેલો નમસ્કાર સર એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજાર અને કોટન ફ્યુચર્સ કોટન અવનવી ખબરો સાથે. જે પણ નવા ખેડૂત મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. ભાગ તમને સારા લાગતા હોય તો ભાગને અવશ્ય લાઈક કરવાનું રાખો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર છે આ પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લઈએ કોટન આઈસ ફ્યુચર્સની બંધ વાયદામાં સપાટી છે આપણે રાત્રે કેવી જોવા મળી છે. એ પહેલા આપણે કપાસના આજના ભાવની ચર્ચા કરીએ તો આજે મજબૂત બજાર અને ખુલતા બજારની અંદર મજબૂતી તેજી જોવા મળી છે. આપણે અલગ અલગ વિસ્તારો વાઇઝ ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની અંદર છે આજે ઘણા બધા માર્કેટિંગ યાર્ડો છે નવા ખુલ્યા છે, અને એની અંદર આપણે ચર્ચા કરીએ તો ભાવની અંદર છે આપણે મજબૂત સ્થિતિ બનેલી જોવા મળતી હતી. જનરલ કેટેગરીમાં જોઈએ તો ભાવ છે આપણને 1300 રૂપિયાથી લઈને 1460 રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળતા હતા યાર્ડોમાં અને ગામડામાં. જોઈએ જનરલ સુપરમાં જોઈએ તો આપણે ભાવ 1450 રૂપિયાથી લઈને 1550 રૂપિયા સુધી છે ગામડામાં અને યાર્ડોમાં વહીવટ થતા જોવા મળ્યા હતા. એવન સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની ચર્ચા કરીએ તો 1550 રૂપિયાથી લઈ અને 1620, 25 અને 35 રૂપિયા સુધી છે ઊંચામાં એન્ટ્રીઓ આજે ઘણા બધા અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળ્યા હતા. જે ભાવ આપણે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર છે કાલના ભાવ ઊંચા સારા જોવા મળતા હતા, એવી રીતના ઘણા બધા બીજા પણ 1600 ઉપરના એન્ટ્રીઓમાં ભાવ છે આપણે યાર્ડોની અંદર જોવા મળ્યા છે. એટલે કે સોમવારે જે વિસ્તારોમાં સુધારો જોવા નથી મળ્યો એમાં આપણને 30 રૂપિયાથી લઈને 60 રૂપિયાનો એક મણે સુધારો છે આજે જોવા મળ્યો છે મંગળવારના રોજ. કારણ કે રૂના ભાવમાં સતત છે આપણે વધારે તરફીનો માહોલ એટલે કે સુધારાનો માહોલ છે આપણે ગુજરાત શંકર ઘાસડીમાં જોવા મળ્યો હતો. કાલે અને આગલા દિવસે પણ સુધારો જોવા મળ્યો હતો, એટલે ગુજરાત શંકર ઘાસડી છે આપણે 60,000 થી 60,800 એ પહોંચતી જોવા મળી હતી. અને એવી રીતના 61,000 ન પહોંચે તો કઈ નવાઈ ન કહેવાય, ઘાસડી 61,000 પણ પહોંચી શકે છે. અને ગુજરાત શંકર ઘાસડીની અંદર જે સુધારો જોવા મળે એનો પણ કપાસ બજારને અસર થતો હોય છે. અલગ અલગ વેચવાલીનું પ્રમાણ જ્યાં વિસ્તારોમાં ઓછું જોવા મળશે જ્યાં વધારે પડતો અસર તેજીનો આજે કપાસના ભાવ ઉપર પડતો હોય એવું હાલ જોવા મળતું હોય. જ્યાં વેચવાલીનું પ્રમાણ ઓછું છે જ્યાં તેજી છે વધારે પડતી જોવા મળતી છે, જ્યાં વેચવાલીનું પ્રમાણ થોડું વધારે છે એવા માર્કેટિંગ યાર્ડો અથવા એવા વિસ્તારોની અંદર થોડું પ્રમાણ છે તેજીનું ઓછું જોવા મળતું હોય. કારણ કે માલ મળી રહેતો હોય તો વધારે ભાવ દેવાની કાળજી છે વેપારીઓ લેતા નથી, અને ભાવ છે ઘટાડવાની અને દબાણમાં લેવાની કાળજી લેતા હોય છે. એવી રીતના જોઈએ તો કપાસિયા બજારની અંદર પણ ભાવ છે આપણે 500 રૂપિયાથી લઈને 555 રૂપિયા સુધી બી ગ્રેડ ક્વોલિટીમાં એક મણના પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળતા હતા. અને એવન સુપર સારા ક્વોલિટીમાં કપાસિયાના ભાવ છે આપણે 555 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધી છે એક મણના ભાવ છે પ્રતિ 20 કિલોના કપાસિયાની અંદર જોવા મળતા હતા. કપાસિયા ખોળમાં પણ 15 રૂપિયાનો સુધારો જોવા મળતો હતો. પ્રતિ 50 કેજીના ભાવ છે આપણે 1300 રૂપિયાથી લઈ અને 1515 રૂપિયા સુધી છે ઊંચામાં સારી બ્રાન્ડમાં સારા ભાવ અને નબળી બ્રાન્ડમાં થોડા નબળા ભાવ છે જોવા મળતા હતા. પણ એકંદરે મને 15 રૂપિયા એટલે કે 25-30 રૂપિયાનો છે આપણે 50 કેજી પર બેગની અંદર સુધારો જોવા મળતો હતો. 2 થી 3 દિવસની અંદર ખોળની અંદર છે મજબૂત સ્થિતિ બનેલી જોવા મળી છે સારી બ્રાન્ડમાં. હવે જોઈએ 1 એપ્રિલના રોજ છે આપણે મે કોન્ટ્રાક્ટની અંદર છે અમેરિકન આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં છે આપણે ઓપનિંગ સપાટી જોવા કેવી મળી છે અને બંધ સપાટી જોવા કેવી મળી છે એની ચર્ચા કરીએ તો મે કોન્ટ્રાક્ટમાં છે 91.57 સેન્ટની ઓપનિંગ સ્થિતિ આપણે 1 એપ્રિલના રોજ જોવા મળી હતી. રાત્રે 92.88 સેન્ટના ભાવ છે ઊંચા મથાળે છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં બતાવવામાં આવ્યા હતા. તળિયાની સપાટી 91.54 સેન્ટની બતાવવામાં આવી. વાયદો સેટલ થયો બંધ થયો જ્યારે 92.73 સેન્ટના લેવલે 1.38% મજબૂતી સાથે વાયદો આપણને 2:19 મિનિટે બંધ થતો જોવા મળ્યો હતો. વાયદાની અંદર સારી એવી સ્થિતિ મે કોન્ટ્રાક્ટમાં બનેલી છે. આગળનો વાયદો જુલાઈ વાયદાની અંદર પણ છે મજબૂત સ્થિતિ 1.34%, એમાં પણ આપણે તેજી જોવા મળે છે. અને હવે વોલ્યુમ જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર છે ધીમું ધીમું વધી રહ્યું છે અને એની ઉપર ફોકસ છે હવે વધી રહ્યું છે ટ્રેડરોનું. અને આગામી ટ્રેડિંગ છે એમાં વધારે પડતી કપાસના કોટનની ફોકસ કરવાની જે આગામી ભવિષ્યની ફોકસ કરવાની શક્તિ છે જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર જોવા મળશે. અને એના માટે છે ભાવની અંદર એમાં થોડો વધારે પડતો સુધારો જોવા મળી શકે છે આગામી ટાઈમમાં. પણ રાત્રે અમેરિકન બંને વાયદાની અંદર છે આપણે 1% ઉપરની 1.5% આજુબાજુની તેજી જોવા મળી એ મહત્વની બાબત છે. અને મજબૂત સ્થિતિ છે અમેરિકન કોટન વાયદામાં બનેલી જોવા મળે છે. હાજર બજારમાં રૂના ભાવ મજબૂત આપણે જોવા મળ્યા હતા. કપાસિયા ખોળ મજબૂત જોવા મળે છે. અને ટૂંકા ટાઈમ માટે વધઘટ વાયદાની અંદર જોવા મળતી હોય તો એ કોઈ નુકસાન થાય અથવા તો એના લીધે કોઈ વધારે પડતું મોટું નુકસાન કપાસમાં જોવા મળે એવી કોઈ ચર્ચાને સ્થાન નથી. માત્ર ને માત્ર છે વાયદા ઉપર ઇફેક્ટ જોવા મળતી હોય છે. અને હાલની જે માહોલની કાલના ભાગમાં જે આપણે ચર્ચા કરી કે વિદેશ વાયદામાં અથવા તો વિદેશની અંદર યુએસમાં જે વધારે પડતા ન્યૂઝ અથવા તો વધારે પડતા ડેટા જે આવતા હોય છે એના ઉપર છે સાપ્તાહિક ધોરણે શું એમાં અસર થતો હોય છે એ બધા ઉપર છે થોડુંક અસર વાયદા ઉપર જોવા મળતી હોય છે. અને એ પ્રક્રિયા હર અઠવાડિયામાં હર સપ્તાહમાં બનતી હોય છે. અને કાલ સાંજે 1 એપ્રિલના રોજ માત્ર 20,000 ઘાસડીની આવક દર્શાવવામાં આવી હતી. ગુજરાત રાજ્યની અંદર છે આવકનું પ્રમાણ પણ ઘણું બધું ઘટેલું જોવા મળ્યું હતું. પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળ્યું હતું. કુલ ટોટલ દેશની અંદર 53,800 ઘાસડીની આવક જોવા મળી હતી. અને જોઈએ તો દેશમાં અત્યાર સુધીમાં 2,48,81,200 ઘાસડી છે બનતી જોવા મળી છે. અને ગુજરાતની ચર્ચા કરીએ તો 67,46,800 ઘાસડી છે અત્યાર સુધીમાં બનતી જોવા મળી છે. ગુજરાતને તમામ રાજ્યોને આપણે મેળવીએ તો દેશની અંદર છે હવે લગભગ છે 2.5 કરોડ આજુબાજુની ઘાસડી તૈયાર થવા માટે આવતા 1-2 દિવસ કે 2-3 દિવસની અંદર છે
અઢી કરોડે આંકડો પહોંચી શકે છે. તો હવે માત્ર 30 થી 35 લાખ ગાંસડી છે નવી સિઝનની, જે આ સિઝન ચાલુ સિઝનની જે તૈયાર થયેલી કાચા કપાસની અંદર કન્વર્ટ કરવાની બાકી છે, અથવા એટલો કપાસ છે ખેડૂતો પાસે જમા પડ્યો છે જે 35 કે 40 લાખ ગાંસડી સુધી છે માલ બની શકે એટલો કપાસ કાચો છે ખેડૂતો પાસે પડ્યો હોઈ શકે એવી આપણી ધારણા છે. જૂનો કપાસ કેટલો સ્ટોકમાં 10% કે 15% કે 5% જે હોય, પણ નવા કપાસની આપણે જે ધારણા મૂકી હતી એમાં હવે 35 થી 40 લાખ ગાંસડી બને એટલો કાચો કપાસ છે ખેડૂતો પાસે પડ્યો હોય, અને આખી સિઝનમાં એ રોલ આઉટ એટલે આવનાર જ્યાં સુધી નવો કપાસ નહીં આવે દેશમાં ત્યાં સુધી છે એને આપણે ચલાવવાનું છે અને એનું રોલ આઉટ કરવાનું છે. એટલા માટે 6 મહિનાનો માલ છે ખેડૂત 1 મહિનામાં ઠાલવી દે છે, કે 6 મહિનાનો માલ છે 3 મહિનામાં ઠાલવે છે, કે 6 મહિનાનો લાભ લેવા માટે 5 મહિના સુધી છે કંટ્રોલ કરે છે કપાસને. ખાસ કરીને લોંગ પોઝિશન બનાવશે તે ખેડૂત મિત્રો ફાવશે વધારે, અને જે શોર્ટ પોઝિશનમાં વેચવા માંગે છે એ કદાચ ટૂંકો નફો લઈને, નફો તો હાલ ઓલરેડી અત્યારે મળે જ છે પણ નફો ટૂંકો લઈને એ નીકળી શકે છે, પોતાનો કપાસ વેચી શકે છે. પણ જેને લોંગ નફો લેવો છે એના માટે એને લોંગ ટાઈમનું વિચારવું પડશે અને લાંબો સમય છે રાહ જોવી પડશે, અને ત્યારે એનો ટાર્ગેટ હિટ થતો જોવા મળશે. તો કોઈ ખેડૂત મિત્રોની ચિંતા નથી કરવાની. હું રામભાઈ તમને મળું ભાગ 2 ની અંદર બંને વાયદાની માહિતી સાથે સાંજના ભાગમાં. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.